ભરૂચ જિલ્લામાં આવેલા માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમવાડી ખાતે વયવંદના કાર્ડ માટે કેમ્પનું આયોજન કરાયું। માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા 4/7/2025ના રોજ માંડવી પૂનમવાડી ખાતે 30 વર્ષ વધુ ઉંમરના વડીલો માટે વયવંદના કાર્ડ નોંધણી તરીકે નવા બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માંડવીનગરના તમામ વોર્ડના 70થી વધુ ઉંમરના વડીલો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં માતા બહેનોએ લાભ લઈ પોતાના કાર્ડ બનાવ્યા હતા। आज रोज भारतीय जनता पार्टी तरफ थी सुथारफळिया पूनमवाड़ी खाते वयवंदना कार्डनो केम्प राखवामां आव्यो छे। आ केम्पमां आपणा नगरना, आपणा विस्तारना, आपणा वोर्डना कोईपण वडीलो रही न जाय आ योजना माटे अने आ योजनानो लाभ मळे ए माटे तमामने અહીં પધારી આ યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરું છું તથા દરેક કોર્પોરેટર મિત્રો તથા સંગઠનના હોદ્દેદારો તેમજ નગરજનોને રહીશોને હું અપીલ કરું છું કે આવો અને આજે આ કેમ્પનો સવારે 10થી સાંજે 4 કલાક સુધી આ કેમ્પ ચાલવાનો હોય। આ કેમ્પમાં આપણા કોઈ વડીલ રહી ન જાય એની ચિંતા કરીને વયવંદના કાર્ડ યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરું છું। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।